Today's is presentation on heart failure. આજે આપણે જોવા જશું કે હાર્ટ ફેલિયર એટલે શું. આપણને ખ્યાલ છે હાર્ટ ફેલ થઈ જવું એટલે શું, તો કે નોર્મલી હાર્ટ ફેલ એટલે થતું હોય કે આપણા હાર્ટની અંદર આવેલા કોઈ પણ લેયર્સ, બરાબર, આપણે પછી ભલે એન્ડોકાર્ડાઇટિસ હોય, માયોકાર્ડાઇટિસ હોય, પેરિકાર્ડાઇટિસ હોય, કે પછી આપણા હાર્ટમાં આવેલા વાલ્વ્સ જેમ કે મિત્રલ વાલ્વ છે, દેન અયોટિક વાલ્વ છે, પલ્મોનરી વાલ્વ છે, એ બધા વાલ્વની અંદર કંઈ પ્રોબ્લેમ હોય, ટ્રાઇકસ્પિડ વાલ્વ છે, એની અંદર કંઈ પ્રોબ્લેમ હોય તો પણ હાર્ટ ફેલિયર જે છે એ થવાના ચાન્સીસ છે. તો આજે આપણે જોશું પ્રેઝન્ટેશન ઓન ધી હાર્ટ ફેલિયર, કે હાર્ટ ફેલિયર એટલે શું અને હાર્ટ ફેલિયરની અંદર શું શું બને છે, બરાબર. તો એના અંદર બધાથી પહેલાં તો આપણે જો હાર્ટ ફેલિયર જોવા જઈ રહ્યા છે તો આપણને નોર્મલી સર્ક્યુલેશન અથવા તો ફિઝિયોલોજી અને એનાટોમી એન્ડ ફિઝિયોલોજી ઓફ ધી હાર્ટ આપણને ખબર હોવી જોઈએ, બરાબર. અહીંયા નોર્મલી એ લોકોએ તમને માર્ક્સ આપેલા છે કે ભાઈ હાર્ટની અંદર કઈ કઈ આર્ટરીઝ, વેઇન, કયા કયા ચેમ્બર્સ આવેલા હોય છે એ તમને અહીંયા સમજાવે છે. તો નોર્મલી આપણને ખ્યાલ છે કે હાર્ટની અંદર મેઇનલી 4 ચેમ્બર આવેલા હોય છે, બરાબર. ઉપર જે હોય છે રાઇટ એટ્રિયમ અને લેફ્ટ એટ્રિયમ, નીચે જે હોય છે એ રાઇટ વેન્ટ્રિકલ્સ અને લેફ્ટ વેન્ટ્રિકલ, બરાબર. હવે બીજું શું આવેલું હોય છે, સુપિરિયર અને ઇન્ફિરિયર વિના કહેવા, જે ડાયરેક્ટલી આપણા રાઇટ એટ્રિયમની જોડે સંકળાયેલી હોય છે, બરાબર. બીજું આપણું લેફ્ટ વેન્ટ્રિકલ આવેલું હોય છે, પલ્મોનરી વેઇન્સ, પલ્મોનરી આર્ટરી, ઓટા, પલ્મોનરી આર્ટરીઝ, પલ્મોનરી વેઇન્સ, બરાબર. આ બધી જે છે એ નોર્મલી આ બધી જે આર્ટરી અને વેઇન્સ જે હોય છે એ આપણા હાર્ટની જોડે સંકળાયેલી હોય છે અને હાર્ટની અંદર મેઇનલી 4 ચેમ્બર. First we'll see the introduction of the heart failure. Heart failure is often referred as congestive heart failure. Means કે પહેલાં એ લોકો આ જે હાર્ટ ફેલિયર છે એની માટે વર્ડ યુઝ કરતા હતા કન્જસ્ટિવ હાર્ટ ફેલિયર, બટ આપણે કન્જસ્ટિવ હાર્ટ ફેલિયર સિવાય અત્યારે એ લોકો વર્ડ યુઝ કરે છે ક્રોનિક હાર્ટ ફેલિયર ઓર અક્યુટ હાર્ટ ફેલિયર. અને અત્યારે પણ એ લોકો કન્જસ્ટિવ હાર્ટ ફેલિયર યુઝ કરે છે, બટ મોસ્ટ કોમનલી એ લોકો અત્યારે ક્રોનિક અને અક્યુટ હાર્ટ ફેલિયર જે વર્ડ છે યુઝ કરે છે, બરાબર. ક્યારે બને છે તો અકર્સ વેન હાર્ટ ઇઝ અનેબલ ટુ પમ્પ સફિશિયન્ટલી ટુ મેન્ટેન અ બ્લડ ફ્લો ટુ મીટ ધ બોડી નીડ્સ, બરાબર. હવે જેમ આપણને ખ્યાલ છે કે આપણા બોડીને ફંક્શન થવા માટે શેની જરૂર હોય છે, ઓક્સિજન અને બ્લડની, બરાબર. તો ઓક્સિજન જે છે આપણું બ્લડ જે છે આપણા આખા બોડીના સેલ્સ જે છે એને પ્રોવાઈડ કરે છે. અગર અને બ્લડ જે આપણી આખી બોડીને કોણ પ્રોવાઈડ કરે છે, હાર્ટ. જે ઓક્સિજનેટેડ બ્લડ જે છે, બરાબર, એ હાર્ટ દ્વારા આખા આપણા બોડીના અંદર પંપ થાય છે. તો અગર સમજી લો કે જો આપણું હાર્ટ છે એ પ્રોપરલી પંપ નહીં કરી શકતું હોય બ્લડને, જેટલું સફિશિયન્ટ અમાઉન્ટ આપણા બોડીને જોઈએ છે ટુ વર્ક, બરાબર, એટલું બ્લડ જે છે એ હાર્ટ જે છે એ પંપ આઉટ નહીં કરતું હોય, તો એની કારણે શું થશે, આપણી હાર્ટ જે છે આપણું હાર્ટ જે છે આપણા બોડીને જેટલી ડિમાન્ડ છે બ્લડની એ પૂરી નથી કરી શકતું, અને જેની કારણે એનો વર્કલોડ વધે છે અને જેની કારણે હાર્ટ ફેલિયર થાય છે. નોર્મલી આપણે જોવા જઈએ તો હાર્ટ ફેલિયરના અહીંયા એ લોકોએ 2 ટાઈપ આપ્યા છે, સિસ્ટોલિક ડિસફંક્શન્સ ઓર ડાયસ્ટોલિક ડિસફંક્શન્સ. સિસ્ટોલિક ડિસફંક્શન એટલે કોન્ટ્રાક્શનની અંદર કંઈક પ્રોબ્લેમ હોય તો, અને ડાયસ્ટોલિક ડિસફંક્શન એટલે રિલેક્સેશનની અંદર કંઈ પ્રોબ્લેમ હોય તો. જ્યારે કોન્ટ્રાક્શનની અંદર કંઈ પ્રોબ્લેમ હશે તો શું થશે કે જેટલું બ્લડ જે છે એ પોતાની ચેમ્બરના અંદર ભરવાનું હોય હાર્ટની અંદર એટલું એ ભરી નહીં શકે, બરાબર. અને જેટલું એને પંપ આઉટ કરવું છે એટલું એ પંપ બહાર કરી નહીં શકે. અને રિલેક્સેશનમાં શું થાય છે કે જો અગર રિલેક્સેશન જે છે એ પ્રોપરલી નહીં થતું હોય તો બ્લડ જે છે એ ચેમ્બરની અંદર ભરાઈ રહે છે અને બહાર પંપ થતું નથી. આ બધું જે છે આપણને સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક ફંક્શનની અંદર જોવા મળશે, બરાબર. ઇન્સિડન્સ અહીંયા આપેલા છે આપણને કે ભાઈ અહીંયા અકરન્સ આપણને કેટલું જોવા મળે છે હાર્ટ ફેલિયરનું, તો કે છે મોર દેન 20 મિલિયન પીપલ હેવ હાર્ટ ફેલિયર વર્લ્ડ વાઇડ. અહીંયા વર્લ્ડ વાઇડ આપણને આ રેશિયો બતાવે છે કે 20 મિલિયન પીપલ જે છે એ હાર્ટ ફેલિયરથી સફર થાય છે. પ્રિવલન્સ ઓફ હાર્ટ ફેલિયર ઇન ઇન્ડિયાની અંદર કેટલા છે, બરાબર, અથવા તો જે ઇન્ડિયાની અંદર હાર્ટ ફેલિયર થાય છે તો એના કારણો શું છે, શેની કારણે જોવા મળે છે. તો બધાથી પહેલાં છે CHD એટલે કે કોરોનરી હાર્ટ ડિઝીઝ, અને આપણે એને કોરોનરી આર્ટરી ડિઝીઝ પણ કહી શકીએ છીએ, જેમાં આપણા હાર્ટને બ્લડ પહોંચાડતી જેટલી પણ આર્ટરીઝ હોય છે એની અંદર ક્લોટ થઈ જાય છે, બરાબર. સેકન્ડ છે હાઇપરટેન્શન. હાઇપરટેન્શન એટલે નોર્મલી આપણું જે બ્લડ પ્રેશર છે 120/18 mm ઓફ Hg એના કરતાં ઇન્ક્રીઝ થઈ જાય છે. જે સિસ્ટોલિક બ્લડ પ્રેશર જે છે 140 mm પર Hg કરતાં પણ વધી જાય છે, અને ડાયસ્ટોલિક પ્રેશર જે છે 90 mm ઓફ Hg કરતાં પણ વધી જાય છે. એના સિવાય ઓબેસિટી જે છે એ આપણે વાત કરીએ ઓબેસિટીની, તો ઓબેસિટી આગળ જઈને કોરોનરી આર્ટરી ડિઝીઝના અંદર કન્વર્ટ થાય છે. ઓબેસિટીના કારણે જેટલું વધારે આપણા બોડીના અંદર લિપિડ્સ હશે એટલા આપણા આર્ટરીના અંદર અક્યુમ્યુલેટ થશે, અને જેની કારણે આપણને જે છે એ કોરોનરી આર્ટરી ડિઝીઝ જોવા મળે છે. ડાયાબિટીસ અને રૂમેટિક ડાયાબિટીસ જે છે એના કારણે પણ આપણને જે ડાયાબિટીસ અને હાઇપરટેન્શન છે એકબીજાની જોડે લિંક્ડ છે, તો એના કારણે આપણને હાર્ટ ફેલિયર જે છે એના ઇન્સિડન્સ વધારે ઇન્ડિયાની અંદર જોવા મળે છે. અને એક છે રૂમેટિક હાર્ટ ડિઝીઝ. રૂમેટિક હાર્ટ ડિઝીઝ જે છે એના અંદર શું થાય છે તો એક જાતનો ઓટોઇમ્યુન ડિસઓર્ડર છે, બરાબર, જેની કારણે આપણા લેયરના અંદર ઇન્ફ્લામેશન લાગી જાય છે. ઓકે, તો 1.3 to 4.6 મિલિયન
વર્ષમાં આપણને આ જે છે ઇન્સિડન્સ આટલા જોવા મળે છે, બરાબર. હાર્ટ ફેલર ઇઝ ધ લીડિંગ કોઝ ઓફ હોસ્પિટલાઇઝેશન ઇન પીપલ ઓલ્ડર દેન 65. જે પણ લોકોની ઉંમર 65 કરતાં વધારે છે, બરાબર, એ લોકો જે હોસ્પિટલાઇઝ થાય છે તો એ 65 વર્ષથી ઉપરના જેટલા પણ લોકો છે એમાં વધારે ને વધારે રેશિયો એ લોકો હાર્ટ ફેલરથી સફર થતા હોય છે, બરાબર. અહીંયા ક્લાસિફિકેશન આપેલું છે આપણને હાર્ટ ફેલરનું. લેફ્ટ સાઇડેડ વર્સિસ રાઇટ સાઇડેડ હાર્ટ ફેલર, ફોરવર્ડ વર્સિસ બેકવર્ડ ફેલર, હાઈ આઉટપુટ વર્સિસ લો આઉટપુટ ફેલર, અક્યુટ વર્સિસ ક્રોનિક ફેલર. તો બધાથી આપણે લેફ્ટ હાર્ટ ફેલરની વાત કરશું ઓર લેફ્ટ સાઇડેડ હાર્ટ ફેલરની વાત કરશું. તો આપણને નોર્મલી ખબર છે કે ભાઈ આપણું જે લેફ્ટ સાઇડેડ હાર્ટ ફેલર છે એ આપણા આખા બોડીને ઓક્સિજનેટેડ બ્લડ પ્રોવાઈડ કરે છે, બરાબર. આપણે ત્યાં આગળ લેફ્ટ વેન્ટ્રિકલ અને લેફ્ટ એટ્રિયમની વાત કરશું, બરાબર, જ્યાં આગળ મિત્રલ વાલ્વ આવેલો હોય છે. હવે જ્યારે પણ લેફ્ટ સાઇડેડ હાર્ટ ફેલર થશે તો એના કારણોના અંદર આપણને એટલું ખબર હોવી જોઈએ કે ભાઈ જો મિત્રલ સ્ટીનોસિસ થઈ ગયું હશે તો એની કારણે આપણને લેફ્ટ સાઇડેડ હાર્ટ ફેલર થતું જોવા મળે છે. અને એકવાર જો લેફ્ટ સાઇડેડ હાર્ટ ફેલર થઈ જશે તો ઓટોમેટિકલી એ શું થઈ જાય છે, રાઇટ સાઇડેડ હાર્ટ ફેલરની અંદર કન્વર્ટ થઈ જાય છે, બરાબર. તો હવે અહીંયા એ લોકો શું કરે છે, શું થાય છે એ આપણે જોઈએ. ઇન લેફ્ટ સાઇડેડ હાર્ટ ફેલર લેફ્ટ વેન્ટ્રિકલ કાર્ડિયક આઉટપુટ ઇઝ લેસ દેન વોલ્યુમ રિસીવ્ડ ફ્રોમ પલ્મોનરી સર્ક્યુલેશન. બ્લડ અક્યુમ્યુલેટ્સ ઇન ધ લેફ્ટ વેન્ટ્રિકલ એન્ડ લેફ્ટ એટ્રિયમ. સી હવે અહીંયા શું કહે છે એ લોકો, જેમ આપણને ખ્યાલ છે કે પલ્મોનરી વેઇન દ્વારા શું થશે, આપણા લેફ્ટ એટ્રિયમની અંદર ક્યાંથી તો આપણા લંગ્સમાંથી જે ઓક્સિજનેટેડ બ્લડ છે થ્રુ પલ્મોનરી વેઇન્સ આપણા લેફ્ટ એટ્રિયમની અંદર આવે છે, બરાબર. લેફ્ટ એટ્રિયમમાંથી જે પણ ઓક્સિજનેટેડ બ્લડ છે એ થ્રુ મિત્રલ વાલ્વ આપણા લેફ્ટ વેન્ટ્રિકલના અંદર જાય છે. દેન ફ્રોમ ધી લેફ્ટ વેન્ટ્રિકલ જે પણ બ્લડ છે એ ઓટિક વાલ્વ દ્વારા આપણા ઓટામાંથી આપણા આખા બોડીને બ્લડ સપ્લાય કરે છે નોર્મલી. બટ હવે અહીંયા શું થાય છે, અહીંયા આપણને કહે છે કે આપણું જે લેફ્ટ વેન્ટ્રિકલ છે, બરાબર, એ શું કરે છે, જેટલું બ્લડ એની અંદર સફિશિયન્ટ અમાઉન્ટની અંદર આવવું જોઈએ એટલું આવતું નથી. તમારા પલ્મોનરી સર્ક્યુલેશનની અંદર જેટલું બ્લડ ગયું છે ઓક્સિજનેટેડ થવા માટે, બરાબર, એટલું બ્લડ જે છે ઓક્સિજનેટેડ થઈને લેફ્ટ વેન્ટ્રિકલના અંદર આવતું નથી, બરાબર. તો હવે અહીંયા શું થશે, તો જેટલું પણ બ્લડ હશે એ તમારા લેફ્ટ વેન્ટ્રિકલ અને લેફ્ટ એટ્રિયમની અંદર ભરાઈ જશે, બરાબર. હવે આ શેની કારણે થઈ શકે છે, તો એક તો તમારો અયોટિક વાલ્વ સ્ટીનોસિસ હોય તો, તમારું મિત્રલ વાલ્વ સ્ટીનોસિસ હોય તો, બરાબર, આ બધું થઈ શકે છે. અથવા તો તમારું જે હાર્ટ જે છે એના અંદર તમારું લેફ્ટ વેન્ટ્રિકલ જે છે એ પ્રોપર અમાઉન્ટની અંદર કોન્ટ્રાક્ટને રિલેક્સ ન થઈ શકતું હોય ત્યારે આપણને આ બધી કન્ડિશન્સ જોવા મળે છે અને આપણને આવું અહીંયા જોવા મળે છે. હવે જ્યારે લેફ્ટ એટ્રિયમની અંદર અને લેફ્ટ વેન્ટ્રિકલની અંદર બ્લડ બધું ભરાઈ જશે તો એ પાછું શું થશે, રીગર્જિટેટ થઈને પાછું પલ્મોનરી સર્ક્યુલેશનની અંદર વયું જાય છે અને જેની કારણે આપણને શું થાય છે, વળી પાછું પલ્મોનરી કન્જેશન જોવા મળશે અને ત્યાં આગળ O2 અને CO2નું જે સપ્લાય જે છે એ ગેસ એક્સચેન્જ જે છે એ ઇમ્પેર્ડ થઈ જાય છે, બરાબર. તો કે પલ્મોનરી કન્જેશન forcing fluid from pulmonary capillaries into a pulmonary tissue and alveoli causing a pulmonary interstitial edema and impaired gas exchange, બરાબર. અહીંયા આપણને એ જ કહેવા માગે છે, મેં તમને પહેલાં સમજાવ્યું કે ભાઈ જો આપણું લેફ્ટ વેન્ટ્રિકલ જે છે, બરાબર, એની અંદર અને લેફ્ટ એટ્રિયમની અંદર જે ઓક્સિજનેટેડ બ્લડ પલ્મોનરી સર્ક્યુલેશનમાંથી આવ્યું હતું એ ત્યાં આગળ ભરાઈ રહેશે તો એ ત્યાંથી આગળ તો ક્યાંક જશે ને, તો એ રીગર્જિટેટ થાય છે અને પાછું આપણું જે પલ્મોનરી સર્ક્યુલેશન છે ત્યાં આગળ પહોંચી જાય છે, જેની કારણે શું થશે, તો આપણું જે લંગ્સ છે એની અંદર વધારે ને વધારે ફ્લુઇડ અક્યુમ્યુલેટ થતું જશે અને જેટલું વધારે ફ્લુઇડ અક્યુમ્યુલેટ થશે તો શું થશે કે આપણી જે કેપિલરીઝ છે, બરાબર, એની અંદર શું થશે, આ જે બ્લડ જે છે એ ભરાઈ જશે, બરાબર. અને શું થશે કે આપણી જે તમારી એલ્વ્યુલાઈ આવેલી હોય છે એની આજુબાજુ જે છે એ વધારે ફ્લુઇડ જમા થઈ જશે, જેની કારણે શું થશે, તમારું એલ્વ્યુલાઈ જે છે એ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપલે કરી શકતું નથી, જેનાથી આપણું ગેસ એક્સચેન્જ જે છે એ ઇમ્પેર્ડ થઈ જાય છે, બરાબર. હવે સેમ આપણે અહીંયા જોવાનું છે રાઇટ સાઇડેડ હાર્ટ ફેલર. તો હવે જ્યારે આપણે રાઇટ સાઇડેડ હાર્ટ ફેલરની વાત કરીએ છીએ તો આપણે ખાલી રાઇટ સાઇડના હાર્ટની વાત કરશું. હવે નોર્મલી રાઇટ સાઇડેડ હાર્ટ ફેલર આપણને, મેં તમને જેમ પહેલાં પણ કીધું કે લેફ્ટ સાઇડેડ હાર્ટ ફેલર હોય તો આપણને રાઇટ સાઇડેડ હાર્ટ ફેલર જે છે એ થવાના ચાન્સીસ છે. કેમ થશે, તો સમજી લો કે જે લેફ્ટ સાઇડેડ હાર્ટ ફેલર થશે તો જેમ મેં તમને પહેલાં કીધું કે પલ્મોનરી સર્ક્યુલેશનના અંદર બ્લડ ભરાઈ જાય છે, બરાબર. તો પલ્મોનરી સર્ક્યુલેશનના અંદર બ્લડ ભરેલું રહેશે, વળી પાછું શું થશે કે તમારી જે આખી પ્રોસેસ થાય છે રાઇટ સાઇડેડ હાર્ટની અંદર કે ત્યાંથી તમારા આખા બોડીનું જે પણ વિનસ રિટર્ન થાય છે એ બોડી પાછું સુપિરિયર અને ઇન્ફિરિયર વેના કહેવા દ્વારા તમારા રાઇટ એટ્રિયમમાં આવે છે, રાઇટ એટ્રિયમમાંથી લેફ્ટ વેન્ટ્રિકલના અંદર જશે અને લેફ્ટ વેન્ટ્રિકલમાંથી તમારું પલ્મોનરી આર્ટરીઝ દ્વારા તમારા લંગ્સમાં જશે, એટલે વળી પાછું શું થશે, તમારું પલ્મોનરી આર્ટરી જે છે એના અંદર તમારું જે મીન્સ કે તમારું લંગ્સ છે એના અંદર વળી પાછું બ્લડ ભરાશે. બટ અહીંયા
શું થશે રાઇટ સાઇડેડ હાર્ટ ફેલરની અંદર? હવે આ તમારું વીનસ જે છે એ રાઇટ એટ્રિયમ અને રાઇટ વેન્ટ્રિકલના અંદર ભરાઈ રહે છે એ સિસ્ટમની અંદર, અને દેન પાછું રીગર્જિટેટ થાય છે. એટલે તમારા આખા જે વીનસ જ્યાંથી આવ્યું હતું તમારા લેગ્સમાંથી કે તમારા આખા બોડીમાંથી એ પાછું ત્યાં આગળ રિટર્ન થાય છે. અને રિટર્ન થશે તો શું થશે? તો જેમ કે જ્યુગ્યુલર વેન ડિસ્ટેન્શન આપણને જોવા મળશે, ઓકે, ડીપ વેન થ્રોમ્બોસિસ પણ આપણને જોવા મળે. એના કારણે આ બધા જે ડિસીઝ કન્ડિશન જે થઈ શકે છે. તો અહીંયા આપણે જોઈએ કે રાઇટ સાઇડેડ હાર્ટ ફેલરના અંદર શું આવે છે. તો અહીંયા આપણને કહે છે ઇન રાઇટ સાઇડેડ હાર્ટ ફેલર રાઇટ વેન્ટ્રિકલ કાર્ડિયક આઉટપુટ ઇઝ લેસ દેન વોલ્યુમ રિસીવ્ડ ફ્રોમ ધી પેરિફેરલ વીનસ સર્ક્યુલેશન. પેરિફેરલ વીનસ સર્ક્યુલેશન એટલે શું? તો આપણા આખું જે બોડી જે છે બરાબર, એમાંથી જેટલું પણ ડીઓક્સિજનેટેડ બ્લડ જે વીનસ જે છે એ રિટર્ન થાય છે આપણા રાઇટ એટ્રિયમમાં આવે છે બરાબર. એ કેટલું છે? એ જેટલું છે એના કરતાં આપણું જે રાઇટ વેન્ટ્રિકલ જે છે એ કાર્ડિયક આઉટપુટ લેસ રિસીવ કરે છે. એટલે જેટલું આપણા આખા સર્ક્યુલેશનમાંથી પાછું આપણા લેફ્ટ એટ્રિયમમાં આવ્યું એટલું ને એટલું લેફ્ટ વેન્ટ્રિકલના અંદર જતું નથી. ક્યાં અક્યુમ્યુલેટ થાય છે? તો અક્યુમ્યુલેટ ઇન ધ રાઇટ એટ્રિયમ, રાઇટ વેન્ટ્રિકલ અને પેરિફેરલ વીનસ સિસ્ટમ. એટલે રીગર્જિટેટ થશે એટલે વળી પાછું પેરિફેરલ વીનસ સિસ્ટમના અંદર ભરાઈ રહેશે બરાબર. જેના કારણે શું થશે? તો તમારું વીનસ પ્રેશર ઇન્ક્રીઝ થઈ જશે, જેના કારણે જેવીડી એટલે કે જ્યુગ્યુલર વેનસ ડિસ્ટેન્શન આપણને જોવા મળશે. કેપિલરી હાઇડ્રોસ્ટેટિક પ્રેશર પણ વધી જશે, ઓકે, આખી જે પણ આપણી વીનસ સિસ્ટમ છે ત્યાં આગળ બરાબર. જેની કારણે આપણને એડીમાં જોવા મળે, સ્વેલિંગ બરાબર, પેટિંગ એડીમાં જેવા આપણને સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા મળશે બરાબર. આ તમારું છે રાઇટ સાઇડેડ હાર્ટ ફેલર. મોસ્ટ ટાઈમ તમારે આ જ યાદ રાખવાનું છે કે લેફ્ટ સાઇડેડ હાર્ટ ફેલર એટલે શું અને રાઇટ સાઇડેડ હાર્ટ ફેલર એટલે શું. આના સિવાયના જે આનંદ પ્રકાર આપેલા છે એ ક્યાંક ને ક્યાંક રાઇટ અને લેફ્ટ સાઇડેડ હાર્ટ ફેલરની જોડે જ સંકળાયેલા છે. પણ અહીંયા આગળ એ લોકો જે તમારું હોરિઝોન્ટલ અને વર્ટિકલ જે છે એની વાત કરે છે. હવે બધાથી પહેલાં આપણે ફોરવર્ડ વર્સિસ બેકવર્ડની વાત કરી લઈએ. તો ઇન ફોરવર્ડ ફેલર ડિક્રીઝડ કાર્ડિયક આઉટપુટ રિઝલ્ટ ઇન ઇનએડિક્વેટ ટિશ્યુ પરફ્યુઝન. એટલે જો તમારું લેફ્ટ વેન્ટ્રિકલ જે છે બરાબર, એની અંદર તમારું ઓક્સિજનેટેડ બ્લડ ભરાઈ રહેતું હતું અને રીગર્જિટેટ થઈને વળી પાછું તમારા જે લંગ્સ છે એની અંદર વયું જતું. તો શું થશે? એના કારણે તમારો કાર્ડિયક આઉટપુટ ઓછો થઈ જશે. હવે તમારો કાર્ડિયક આઉટપુટ જેટલો ઓછો હશે તો ટૂંકમાં તમારા બોડીના ટિશ્યુઝ, સેલ્સને જે બ્લડ મળવું જોઈએ એ મળશે નહીં. એટલે ત્યાંનું પરફ્યુઝન ઓછું થઈ ગયું બરાબર. તો એ તમારું આવ્યું ફોરવર્ડ ફેલર, ઓકે, કે ભાઈ આગળ બ્લડ જતું નથી. ફોરવર્ડ એટલે શું? કે આગળ જવું. હવે આપણને ખ્યાલ છે કે જેટલું પણ ઓક્સિજનેટેડ બ્લડ છે એ ક્યાં ભરાઈ રહેતું હતું? જો આપણે હાર્ટ ફેલર, લેફ્ટ સાઇડેડ હાર્ટ ફેલરની વાત કરીએ તો આપણા વેન્ટ્રિકલ અને એટ્રિયમમાં ભરાઈ રહેતું હતું અને પાછું પલ્મોનરી સર્ક્યુલેશનમાં વયું જતું. હવે આપણે હાઈ અને લો આઉટપુટ હાર્ટ ફેલર જે છે એની વાત કરીએ છીએ. તો અહીંયા આપણને શું સમજાવવા માંગે છે? તો કે હાઈ આઉટપુટ ફેલર occurs in response to condition that causes the heart to work harder to supply blood. The increased oxygen demand can only meet only with an increase in a cardiac output. હવે અહીંયા ટૂંકમાં આપણને સમજાવવા શું માંગે છે? તો જે આપણે પહેલાં જોયું એની જેમ જ કે જો આપણી બોડી જે છે એને જેટલા પ્રમાણમાં બ્લડ જોઈએ છીએ એટલા પ્રમાણમાં બ્લડ નહીં મળે બરાબર. એના કારણે શું થશે? આપણી જે બોડી છે એને ડિમાન્ડ વધી જશે. હવે એ ડિમાન્ડને પહોંચી વળવા માટે આપણું હાર્ટ જે છે એ વધારે વર્ક કરશે બરાબર, કારણ કે એને બ્લડ એ લોકોએ સપ્લાય કરવાનું છે. હવે આપણું હાર્ટ જ્યારે છે વધારે કાર્ય કરે છે બરાબર, ત્યારે શું થશે? અહીંયા એ લોકો શું કરશે? તો આપણી જે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ જે છે એ એક્ટિવેટ થઈ જાય છે. જ્યારે આપણા હાર્ટની અંદર વર્કલોડ વધી જાય છે ત્યારે શું કરે છે? તો એપિનેફ્રિન અને નોન એપિનેફ્રિન જે છે એને રિલીઝ કરશે. એ રિલીઝ કરશે એટલે આપણા હાર્ટ રેટ વધી જશે. હાર્ટ રેટ વધશે એટલે આપણું કાર્ડિયક આઉટપુટ પણ વધશે, જે આપણી કમ્પન્સેટરી મિકેનિઝમ છે ઇન ધ હાર્ટ ફેલર, ઓકે. હવે એની કારણે એક સમય એવો આવે છે કે કમ્પન્સેટરી મિકેનિઝમ પણ કામ કરવાનું બંધ થઈ જાય છે અને ટોટલી આપણું હાર્ટ જે છે એ ફેલ થઈ જાય છે, ઓકે. જ્યારે આપણું કાર્ડિયક આઉટપુટ ઓછો થઈ જાય છે અને આપણા બોડી જે છે એની નીડ પૂરી નથી થતી ત્યારે આપણું હાર્ટ જે છે આ કમ્પન્સેટરી મિકેનિઝમ યુઝ કરે છે આપણા બોડીના ડિમાન્ડને પહોંચી વળવા માટે. પણ જ્યારે એ એક સમય, કારણ કે એ કમ્પન્સેટરી મિકેનિઝમ પણ આપણા હાર્ટને ટૂંકમાં વધારે જ કામ કરવાનું કહે છે, તો એ પણ ઇવેન્ચ્યુઅલી એની અંદર કન્વર્ટ થઈ જાય છે તો હાર્ટ ફેલરની અંદર બરાબર. હવે લો આઉટપુટની અંદર એ લોકો શું કહે છે? લો આઉટપુટ ફેલર અકર્સ ઇન રિસ્પોન્સ ટુ હાઈ બીપી ઓફ હાઇપોવોલિમિયા વિચ રિઝલ્ટ્સ ઇન ઇમ્પેર્ડ પેરિફેરલ સર્ક્યુલેશન એન્ડ વાઝોકન્સ્ટ્રિક્શન, જેમ આપણે રાઇટ સાઇડેડ હાર્ટ ફેલરની અંદર જોયું તેમ બરાબર. લો આઉટપુટ હશે એટલે કે જેટલો પણ આઉટપુટ જે છે તમારા હાર્ટ ફેલરની તમારા લેફ્ટ વેન્ટ્રિકલ કે રાઇટ વેન્ટ્રિકલના અંદર આવતું હશે એ તમારા લેફ્ટ અને રાઇટ વેન્ટ્રિકલના અંદર ભરાઈ રહે છે, પછી વળી તમારા રાઇટ અને લેફ્ટ એટ્રિયમના અંદર જાય છે અને વળી પાછું જ્યાંથી આવ્યું હતું ત્યાં આગળ પાછું વયું જાય છે. એટલે જ્યાંથી આવ્યું છે ત્યાંનું પ્રેશર વધી જાય છે બરાબર. અક્યુટ રોઝિસ ક્રોનિક acute failure occurs in response to a sudden decrease in a cardiac output which results in a rapid decrease in a tissue perfusion, જેના કારણે
હાર્ટ ફેલર આપણને અક્યુટ જોવા મળે છે. અને ક્રોનિક એટલે કે અમુક એવી કોઈ ડિઝીઝ કન્ડિશન હોય, જેમ કે અહીંયા આપણે આની પહેલાં આપણે કમ્પન્સેટરી મિકેનિઝમની વાત કરી કે જે શું કરે છે, આપણા હાર્ટને થોડીક સમય સુધી કામ કરવા માટે એબલ કરી નાખે છે કે ઓકે કે આપણું હાર્ટ છે ત્યાં આગળ કમ્પન્સેટ કરી શકે છે. સો ક્રોનિક ફેલર શું કરે છે, બોડી એડજસ્ટ ટુ ડિક્રીઝ ઇન કાર્ડિયક આઉટપુટ થ્રુ કમ્પન્સેટરી મિકેનિઝમ વિચ રિઝલ્ટ ઇન સિસ્ટમેટિક કન્જેશન. ઇટિયોલોજી: ડાયાબિટીસ, સિગારેટ સ્મોકિંગ કરવાથી તમને આપણે લોકોને ખ્યાલ જ છે કે ભાઈ આપણી જે પણ આર્ટરીઝ હોય છે એ શું થઈ જાય છે, નેરો થઈ જાય છે. બરાબર, નેરો થઈ જાય છે. અથવા તો જે લોકો સિગારેટ સ્મોકિંગ કરે છે એની કારણે આપણી આર્ટરી ડેમેજ થઈ જાય છે. અને ડેમેજ જેટલી પણ આર્ટરી હોય છે એની અંદર જેટલું પણ લિપિડ જે છે આપણા બોડીના અંદર એ અહીંયા આગળ અક્યુમ્યુલેટ થઈ જાય છે અને પ્લેક ફોર્મેટ કરે છે, જે આગળ જઈને CAD એટલે કે કોરોનરી આર્ટરી ડિઝીઝના અંદર કન્વર્ટ થઈ જાય છે, જેના કારણે ઇવેન્ચ્યુઅલી આપણને હાર્ટ ફેલર જોવા મળે છે. દેન ઓબેસિટી, elevated total cholesterol, abnormally high or low hematocrit levels, proteinuria. Common precipitating cause of the heart failure are as follow. Precipitating factor એટલે કે એનિમિયા. પ્રેસિપિટેટિંગ એટલે સમજી લો કે હાર્ટ ફેલર છે એને વધારે એ કન્ડિશનને વર્સ અથવા તો વધારે સિવિયર કોણ કરે છે, અથવા વધારે ખરાબ કોણ કરે છે, એવા કયા ફેક્ટર્સ છે? તો એનિમિયા. એક તો ઓલરેડી આપણું કાર્ડિયક આઉટપુટ ઓછું હશે તો ઓલરેડી આપણા બોડીની ડિમાન્ડ વધેલી છે, પણ અગર જો કોઈ પેશન્ટને એનિમિયા હશે તો એની જે નીડ જે વધારે જ વધી જાય છે, જેની કારણે આપણને જે છે હાર્ટ ફેલર જે કન્ડિશન વધારે વધતી જોતી જોવા મળે છે. અને ઇન્ફેક્શન લાગેલું હશે કે લાઈક આપણા હાર્ટના કોઈ પણ લેયરના અંદર ઇન્ફ્લામેશન હોય તો પણ એ કન્ડિશનને વધારે સિવિયર અને વધારે ખરાબ કરી દેશે. થાઇરોટોક્સિકોસિસ, હાઇપરથાઇરોઇડિઝમ, એરિથમિયાસ, બેક્ટેરિયલ એન્ડોકાર્ડાઇટિસ, વાલ્વ્યુલર ડિસફંક્શન્સ, પલ્મોનરી એમ્બોલિઝમ, પલ્મોનરી ડિઝીઝ, પીચેડ ડિઝીઝ, ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી એન્ડ હાઇપોવોલેમિયા. અહીંયા તમને હાર્ટ ફેલરની આખી પેથોફિઝિયોલોજી આપેલી છે કે ભાઈ અહીંયા શું થાય છે. તો હાર્ટ ફેલરની અંદર જો બધાથી પહેલાં એ લોકો આપ્યો છે ડિક્રીઝડ કાર્ડિયક આઉટપુટ, જે તમને અહીંયા બતાવે છે ડિક્રીઝ કાર્ડિયક આઉટપુટ. એ શું થઈ જશે, તો જે મેં તમને ઓલરેડી પહેલાં કીધું કે જો કાર્ડિયક આઉટપુટ ડિક્રીઝ થઈ જશે તો આપણા બોડીની ડિમાન્ડ વધી જાય છે, એને વધારે બ્લડની જરૂર પડે છે. એને કમ્પન્સેટ કરવા માટે આપણી કમ્પન્સેટરી જે મિકેનિઝમ છે એ સ્ટાર્ટ થઈ જાય છે, જેની કારણે એક્ટિવેશન ઓફ ધી સિમ્પથેટિક નર્વસ સિસ્ટમ, જે મેં તમને પહેલાં કીધું કે આપણે સિમ્પથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવેટ થઈ જાય છે. અને જે શું કરે છે, એપિનેફ્રિન અને નોન એપિનેફ્રિનને રિલીઝ કરે છે. અને એનું કામ શું છે, તો આપણા હાર્ટ રેટને વધારે છે, એટલે આપણા ઇન્ક્રીઝ થઈ જશે હાર્ટ રેટ. બરાબર, હાર્ટ રેટ ઇન્ક્રીઝ થઈ જશે, જેની કારણે આપણને આર્ટેરિયલ એન્ડ વિનસ વાઝોકન્સ્ટ્રિક્શન એન્ડ સોલ્ટ એન્ડ વોટર રિટેન્શન જોવા મળશે. બરાબર, હાર્ટ રેટ ઇન્ક્રીઝ થઈ જશે, જેની કારણે આર્ટેરિયલ અને વિનસ વાઝોકન્સ્ટ્રિક્શન થાય છે. બરાબર, એટલે જે તમારી આર્ટરી અને વિનસ છે કન્સ્ટ્રિક્ટ થઈ જશે, એટલે એના કારણે શું થશે, સોલ્ટ અને વોટર જે છે ત્યાં આગળ રિટેન રહે છે. બરાબર, એનું કોઈ પણ જાતનું આપણા બોડીમાંથી બહાર નીકળતું નથી. બરાબર, જે આપણને ખ્યાલ છે કે રેનિન એન્જિનોટેન્સિન જે છે, બરાબર, અલ્ડોસ્ટેરોન એક્ટિવેશન એ પણ તેમને અહીંયા આપેલું છે. દેન રિમોડલિંગ ઓફ ધી હાર્ટ, સ્ટ્રેચિંગ ઓફ ધી માયોકાર્ડિયમ, જે આપણું માયોકાર્ડિયમ છે એ શું કરશે, આપણા હાર્ટ જે છે એની આ કન્ડિશન છે એને વિથસ્ટેન્ડ કરવા માટે સ્ટ્રેચ થશે માયોકાર્ડિયમ, અને જેની કારણે વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી આપણને જોવા મળે છે. બરાબર, હવે અહીંયા કહે છે ડિક્રીઝ ધ રિનલ બ્લડ ફ્લો. ઓકે, કાર્ડિયક આઉટપુટ ઓછું થઈ જશે એટલે રિનલ બ્લડ ફ્લો પણ ઓછો થઈ જશે, જેની કારણે રેનિન એન્જિનોટેન્સિન અલ્ડોસ્ટેરોન એક્ટિવેશન થાય છે. એટલે કે રેનિન જે એન્જિનોટેન્સિનો જેનને એન્જિનોટેન્સિનના અંદર કન્વર્ટ કરે છે, અને એન્જિનોટેન્સિન કન્વર્ટિંગ એન્ઝાઇમ જે એન્જિનોટેન્સિન 1 છે અને એન્જિનોટેન્સિન 2 ની અંદર કન્વર્ટ કરે છે. અને જે એન્જિનોટેન્સિન 2 જે છે એ પાછો આપણો હાર્ટ રેટ જે છે એને ઇન્ક્રીઝ કરી નાખે છે. બરાબર, ક્લિનિકલ ફીચર્સ અહીંયા આપેલા છે લેફ્ટ સાઇડેડ હાર્ટ ફેલરના. ઓકે, તમે જોઈ શકો છો પ્રોક્સિમલ નોક્ચ્યુરલ ડિઝનિયા, એલિવેટેડ પલ્મોનરી કેપિલરી વેજ પ્રેશર, કફ, ક્રેકલ્સ, wheezing sound, blood tingled sputum, restlessness, confusion, orthopnea, tachycardia, exertional dyspnea and cyanosis. ઓકે, પેરોક્સિઝમલ નોક્ચ્યુરલ ડિઝનિયા એટલે શું, જ્યારે પણ એ લોકો રાતના સૂતા હશે, બરાબર, એ કન્ડિશનમાં એ લોકોને શું થાય છે, એ લોકોને એવું થાય છે બ્રીથિંગ ડિફિકલ્ટી ફીલ થાય છે કે હું શ્વાસ નથી લઈ શકું. બરાબર, અને જેની કારણે એ લોકોને સિટિંગ પોઝિશનના અંદર બેસવું પડે છે કે જેથી એ લોકોને થોડોક રિલીફ મળે. બરાબર, એલિવેટેડ પલ્મોનરી કેપિલરી વેજ પ્રેશર. હવે આપણને ખ્યાલ છે, બરાબર, લેફ્ટ સાઇડેડ હાર્ટ ફેલરના કારણે આપણું જે પલ્મોનરી મીન્સ કે આપણા લંગ્સ જે છે એની અંદર વધારે પ્રમાણમાં બ્લડ ભરાઈ જશે, એટલે
યાને જે કેપિલરી વેજ પ્રેશર જે છે ઇન્ક્રીઝ થઈ જાય છે, જેની કારણે જે મેં તમને કીધું કે ગેસ એક્સચેન્જ ઇમ્પેર્ડ થઈ જશે. કફ તો આપણને ખ્યાલ જ છે, કફ એટલે શું? ઉધરસ આવી. ક્રેકલ્સ, આ ક્રેકલ્સ એક સાઉન્ડ છે, બ્રીથ સાઉન્ડ છે જે આપણને અહીંયા સાંભળવા મળે છે. વીઝિંગ, બ્લડ ટિંગલ્ડ સ્પુટમ એટલે કે આપણને સ્પુટમની અંદર બ્લડ જોવા મળશે, જેને આપણે હિમોપ્ટિસિસ પણ કહી શકીએ છીએ. રેસ્ટલેસનેસ જોવા મળશે, કારણ કે પેશન્ટ જે છે અહીંયા બ્રીથિંગ ડિફિકલ્ટી ફીલ કરશે, એટલે એને એવું લાગશે કે હું થાકેલો છું, બરાબર, અથવા તો એને કન્ફ્યુઝન પણ ફીલ થઈ શકે છે. દેન ઓર્થોપનિયા એટલે જ્યારે પણ એ સિટિંગમાંથી સુપાઇન પોઝિશનમાંથી સિટિંગ પોઝિશનમાં આવશે તો એને બ્રીથિંગ ડિફિકલ્ટી થશે. ટેકીકાર્ડિયા, હાર્ટ રેટ વધી જવા. એક્ઝર્શનલ ડિસ્નિયા મીન્સ કે કોઈ પણ કામ કે કોઈ પણ રૂટિન એક્ટિવિટી કરશે ત્યારે એને બ્રીથિંગ ડિફિકલ્ટી ફીલ થશે. અને સાઇનોસિસ, કારણ કે આપણા બોડીને બ્લડ નહીં મળે તો અહીંયા આપણને બ્લુઇશ ડિસ્કલરેશન જોવા મળે છે, જે આપણા બોડીને ઓક્સિજન ન મળે ત્યારે આપણને અહીં થાય, બરાબર. તો આ તમારા લેફ્ટ સાઇડેડ હાર્ટ ફેલરના સાઇન એન્ડ સિમ્ટમ્સ હતા. રાઇટ સાઇડેડ હાર્ટ ફેલરના સાઇન એન્ડ સિમ્ટમ્સ આપેલા છે. ફટીગ એટલે કે થકાન મહેસૂસ થવી અથવા તો થાકેલું મહેસૂસ થવું. ઇન્ક્રીઝ પેરિફેરલ વીનસ પ્રેશર, જે આપણને ખ્યાલ જ છે કે વીનસમાંથી જેટલું પણ બ્લડ આવે છે એ પાછું ત્યાં રીગર્જિટેટ થાય છે, એટલે આપણને જોવા મળશે. અસાઇટિસ, એનલાર્જ લીવર એન્ડ સ્પ્લીન, ડિસ્ટેન્ડેડ જ્યુગ્યુલર વીન, એનોરેક્સિયા એટલે કે ભૂખ ન લાગવી. કમ્પ્લેન્ટ્સ ઓફ ધી જીઆઈ ડિસ્ટ્રેસ, વેઇટ ગેઇન, ડિપેન્ડેન્ટ એડિમા, જે મેં તમને પહેલાં પણ કીધું કે એડિમા પણ આપણને જોવા મળશે. બાયોવેન્ટ્રિક્યુલર હાર્ટ ફેલર આપેલું છે, જ્યાં આગળ આપણને ડલનેસ અને પ્લુરલ ઇફ્યુઝન જોવા મળે છે, બરાબર, કે આપણું જે લંગ્સ છે, બરાબર, એના અંદર પાણી ભરાઈ જશે. બાયોવેન્ટ્રિક્યુલર હાર્ટ ફેલર એટલે શું? તો કે લેફ્ટ સાઇડેડ હાર્ટ ફેલર પ્લસ રાઇટ સાઇડેડ હાર્ટ ફેલર બે આપણને જોવા મળે. તો જેમ મેં તમને પહેલાં કીધું કે લેફ્ટ સાઇડેડ હાર્ટ ફેલર હશે તો ઇવેન્ચ્યુઅલી રાઇટ સાઇડેડ હાર્ટ ફેલરની અંદર કન્વર્ટ થઈ જાય છે, જેની કારણે આપણને બાયોવેન્ટ્રિક્યુલર હાર્ટ ફેલર જોવા મળે છે. કોમન સાઇન એન્ડ સિમ્ટમ્સ ઓફ ધી હાર્ટ ફેલર. ડાયગ્નોસ્ટિક ફાઇન્ડિંગના અંદર આપણે હિસ્ટ્રી કલેક્શન, ફિઝિકલ એક્ઝામિનેશન, સિરમ કેમિસ્ટ્રીઝના અંદર આપણે જે ટ્રોપોનિન પછી CKMB જેવા એન્ઝાઇમ્સ જે છે, જે જ્યારે પણ હાર્ટ ફેલર હોય એની માટેના પોઝિટિવ એન્ઝાઇમ્સ છે, એ લોકોની ત્યાં આગળ હાજરી જોવા મળે જ્યારે પણ હાર્ટ ફેલર કે માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શન કંઈ પણ હોય ત્યારે. તો આપણે એ સિરમ કેમિસ્ટ્રીઝના અંદર યુઝ કરીએ છીએ. દેન લીવર પ્રોફાઇલ, ચેસ્ટ એક્સરે આપણે કરશું જોવા માટે કે ભાઈ લેફ્ટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી કે રાઇટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી થઈ ગઈ હોય ત્યારે આપણે જે છે એ એક્સરે કરીએ છીએ. હિમોડાયનેમિક મોનિટરિંગ કરશું, 12 લીડ ECGs, ન્યુક્લિયર ઇમેજિંગ સ્ટડીઝ કરશું, કાર્ડિયક કેથેટરાઇઝેશન એન્ડ 2D કાર્ડિયોગ્રામ. તે ડાયગ્નોસ્ટિક અસેસમેન્ટ્સ આપણે કરીએ છીએ. મેડિકલ મેનેજમેન્ટના અંદર આપણે અક્યુટ ડિકમ્પન્સેશન, ક્રોનિક મેનેજમેન્ટ, લાઇફસ્ટાઇલ, મેડિકેશન અને મિનિમલી ઇન્વેસિવ થેરાપીઝ ઉપર આપણે વધારે ધ્યાન આપશું જ્યારે આપણે મેડિકલ મેનેજમેન્ટની વાત કરીએ છીએ ત્યારે. ફાર્માકોલોજીકલ મેનેજમેન્ટના અંદર આપણે ડિગોક્સિન, બીટા બ્લોકર્સ, આઇનોટ્રોપ્સ, RBCs, ACE ઇન્હિબિટર્સ એન્ડ વોટર પિલ્સ, આ બધી મેડિકેશન્સ જે છે આપણે પ્રિસ્ક્રાઇબ કરીએ છીએ પેશન્ટને. અહીંયા એ લોકોએ આપણને ડિગોક્સિન જે છે એના વિશે સમજાવ્યું છે કે શું કરે છે ડિગોક્સિન. એક્ઝર્ટ્સ અ ડાયરેક્ટ એન્ડ બેનિફિશિયલ ઇફેક્ટ ઓન ધી માયોકાર્ડિયલ કોન્ટ્રાક્શન ઇન ધ ફેલિંગ હાર્ટ, improved cardiac output, enhances kidney perfusion, which may creates a mild diuresis of sodium અને વોટર. તમને ખ્યાલ છે કે જેમ આપણા બોડીના અંદર સોડિયમ અને વોટર રિટેન્શન થતું હતું તો એ આ ડ્રગની કારણે નહીં થાય, બરાબર. અને આપણું જે માયોકાર્ડિયલ કોન્ટ્રાક્શન જે છે, બરાબર, જેની કારણે આપણું હાર્ટ ફેલ થતું હતું એની ઉપર પણ એ પોતાની સારી એવી ઇફેક્ટ જે છે એ કરે છે, જેની કારણે આપણું કોન્ટ્રાક્શન નોર્મલ થાય છે. ડોઝિસ આપેલા છે 0.125 to 0.25 mg પર ઓરલ આપણે આપી શકીએ છીએ, બાય IV પણ આપી શકીએ છીએ ક્વાર્ટરી ડે. હાયર ડોઝિસ ઇન્ક્લુડેડ 0.375 to 0.5 mg પર ડે, રેરલી નીડેડ છે, વધારે આપણને દેવાની જરૂર પડતી નથી. બીટા બ્લોકર્સ ટુ ટ્રીટ ધ ક્રોનિક હાર્ટ ફેલર. અહીંયા એ લોકોએ એની એક્ઝામ્પલ ઓફ ડ્રગ અને ડોઝિસ આપેલા છે. આઇનોટ્રોપ્સની એ લોકો વાત કરે છે, ડોપામાઇન, ડોબ્યુટામાઇન, જેને લો આઉટપુટ હાર્ટ ફેલર હોય એની માટે. ACE ઇન્હિબિટર, એન્જિનોટેન્સિન 1 ને એન્જિનોટેન્સિન 2 ની અંદર કન્વર્ટ ન થવા દેવા માટે આપણે ACE ઇન્હિબિટર્સનો યુઝ કરીએ છીએ. વોટર પિલ્સ, થાયાસાઇડ્સ એન્ડ લૂપ ડાયોરેટિક્સ એની માટે તો કે આપણું જે વોટર રિટેન્શન ઓર એડિમા થઈ જતું હતું એને પ્રિવેન્ટ કરવા માટે. સર્જિકલ મેનેજમેન્ટના અંદર આપણે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન કરીએ છીએ, કાર્ડિયક ટ્રાન્સપ્લાન્ટેશન. એના કોન્ટ્રાઇન્ડિકેશન્સ અહીંયા આપેલા છે. રિલેટિવ કોન્ટ્રાઇન્ડિકેશન્સ છે, બહુ તો વધારે રિલેટેડ નથી, આપણે ખાલી યાદ રાખવાનું છે કે ભાઈ
જે આપણે મેડિકલ સર્જિકલ મેનેજમેન્ટ છે એના અંદર આપણે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ, બરાબર. આ વેન્ટ્રિક્યુલર અસિસ્ટેડ ડિવાઇસ આપેલી છે. વેન્ટ્રિક્યુલર અસિસ્ટેડ ડિવાઇસીસ આપણે યુઝ કરી શકીએ છીએ અહીંયા, બરાબર. અથવા તો હજી એક આના સિવાય બીજી એક ટ્રીટમેન્ટ છે જેની અંદર એ લોકો જેટલું પણ એક્સ્ટ્રા બ્લડ જે છે ભરાઈ ગયું છે એને એ લોકો બારે, જેને આપણે એક્વાફેરેસિસ કહીએ છીએ. એક્વાફેરેસિસ થેરાપી નામ છે, જે આપણું વધારાનું જેટલું પણ બ્લડ છે એ બોડીમાંથી બહાર કાઢે છે. કાર્ડિયક સિન્ક્રોનાઇઝ થેરાપી એ પણ આપણે અહીંયા યુઝ કરી શકીએ છીએ ડાયરેક્ટલી. અને એના સિવાય આપણે નર્સિંગ મેનેજમેન્ટ છે અને પેલિએટિવ કેર, કાર્ડિયક રિહેબિલિટેશન એક્સરસાઇઝીસ પ્રોવાઈડ કરી શકીએ છીએ પેશન્ટ. એ જ ઇમ્પ્રુવિંગ કરશું આપણે કાર્ડિયક આઉટપુટ, ગેસ એક્સચેન્જ ઇમ્પ્રૂવ કરશું, ફ્લુઇડ વોલ્યુમ એને રિસ્ટોર કરશું, સપોર્ટિંગ ધ પેશન્ટ એક્સપિરિયન્સિંગ અ હોપલેસનેસ, બરાબર, એજ્યુકેટિંગ ધ પેશન્ટ